નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીકેએસ ગુજરાતી. વાત તો ભિલોડા ડેપો ખાતે મુસાફરોમાં આક્રોશ. વિજયનગર બોપલ એસટી મુસાફરોમાં આક્રોશ. 56ની ક્ષમતા સાથે 80 મુસાફરો ભરી દેવાયા હતા. એસટી બસની ક્ષમતા કરતાં વધુ મુસાફરોથી અકસ્માતનો ભય. અમદાવાદ જવા માટે જોખમી મુસાફરીની મજબૂરીની સવારી. જીકેએસ ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર. નામ રાહુલ મોહરસિંહ છે. છેલ્લા 5 વર્ષથી હું બિરોડાથી ગાંધીનગર અપડાઉન કરું છું. આ બસમાં 56+1નું પાસિંગ છે, છતાં 85 પેસેન્જરો રોજ હોય છે. તો કાલે ઉઠીને કોઈ ઘટના બની તો એની જવાબદારી કોણ લેશે? પ્રશાસન. કારણ કે રોજ આટલી પબ્લિક હોય છે ને આ બસ રોજ ડેલી લેટ પણ હોય છે. તો જેથી કરીને અમારી એવી માંગણી છે કે બસવાળા બીજી બસ મૂકે તો જેથી લાંબા મુસાફરોને કોઈ પરેશાની ના થાય. ભિલોડા ડેપોની વિજયનગર બોપલ બસ છે, જે છેલ્લા 6 મહિનાથી કેપેસિટી કરતાં વધારે પેસેન્જરો મુસાફરી કરી રહ્યા છે. વિજયનગરથી જ્યારે બસ ઉપડે તો એમાં ફૂલ બુકિંગ હોય છે અને મિનિમમ 25 થી 30 પેસેન્જર ઊભા રહેલા આવે છે અને ભિલોડાથી 25 થી 30 પેસેન્જર ઊભા રહેલા જઈ રહ્યા છે. અને આજે આવતીકાલે આને કોઈ દુર્ઘટના ઘટી તો આ એસટી નિગમ આનું જવાબદારી લેશે. તો તંત્રએ સત્વરે એના ઉપર ધ્યાન આપી અને ભિલોડાથી સરખેજની એક નવી બસ ચાલુ કરવા નિગમની વિનંતી છે. ઓકે.